તો ખુમારી જોવી હોય, આ માતાજીઓ બધા બેઠા છે, બહેનો બેઠા છે, ખુમારી જોવી હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી એટલે કે મણિબેનને આપણે યાદ કરવા પડે. મણિબેનના જીવનમાંથી મારે અને તમારે ખૂબ શીખવું પડે સાહેબ. હે શું છે તે સી ખબર, પણ કાંઈક તો છે ખાસ સોરઠમાં. આવો વ્રજને ત્યાગીને હરિએ કર્યો તો વાસ સોરઠ. યદુકુળ ભૂષણ ચંદ્રવંશ શિરોમણી કાળિયો ઠાકર દ્વારકાના પાદરમાં વાસ કર્યો તો દ્વારિકા નગરીના નાથને ધરતી સોહરામ. પણ ભાઈએ વાત કરી ને કે સરદાર પટેલની અને મણિબેનની, કારણ કે એનું સમર્પણ બોલે છે સાહેબ, એનું બલિદાન બોલે છે. અત્યારે હું ને તમે યાદ કરતા હોય કે રાજનીતિ રાજનીતિ રાજકારણ આપણે યાદ કરતા હોય, પણ અમુક માણસોના મગજમાં રાજનીતિ બહુ બદનામ થઈ ગઈ છે. શું કહે? ખૂબ બદનામ થઈ ગઈ છે. પણ હું ને તમે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબને યાદ કરીને ત્યારે ખબર પડે કે રાજનીતિ તો ભલામણ પવિત્ર વસ્તુ છે સાહેબ. મોદી સાહેબનું આપણે પોડકાસ્ટ સાંભળીને ત્યારે એમને ખૂબ સરસ વાત કરેલી મને યાદ છે કે આપણે ચૂંટણી જીતી ગઈ, આપણે કઈ પદની પ્રાપ્તિ કરી, ત્યારે દુનિયાની માલિકો, જગતની માલિકો, કોઈ નાના માણાના, કોઈ ગરીબ માણાના પેલા આપણે દિલ જીતવા પડે, એકવાર એના આહોડા લોહવા પડે, ત્યારે કોઈ પદને પ્રાપ્તિ કરી શકતા હોય છે, ત્યારે આપણે ચૂંટણી જીતીએ છીએ. ઈ જ કેડે આપણે હાલી તો સરદાર સાહેબને આપણે યાદ કરીએ ને એમના દીકરી સરદાર સાહેબનો જે છાંયો બની અને આપણા દીકરી રહેતા સાહેબ, આપણે એને કેમ ભૂલાઈ? આ બાજુ અમદાવાદનું પાદર હોય, અમદાવાદની સેન્ટ્રલ જેલની માલિકો જ્યારે 1930ની સાલમાં મણિબેનને જ્યારે અંદર પૂરવામાં આવ્યા ને ડાયરેક્ટ, ત્યારે મણિબેનની જેલની માલિકો જાય અને મણિબેનને ખબર પડે કે કોઈ પણ સ્ત્રી આ જેલમાં આવે ને તો એના હાથમાંથી કાચની બંગડીઓ કાઢી લેવામાં આવે, એના હાથમાંથી બંગડીઓ કાઢી લેવામાં. આ જ્યારે વાત મણિબેનને જ્યારે ખબર પડી ને મણિબેનની જેલની માલિકો હરેક સ્ત્રીઓને ભેળા કરી અને એમ કીધું કે આપણા હાથમાં જે બંગડી છે આપણા માટે શું છે તમને ખબર છે? શું છે? સ્ત્રીની હાથમાં બંગડી તો સૌભાગ્યવંતીની નિશાની છે સાહેબ. એક સ્ત્રીની હાથમાં બંગડી તો સ્વાભિમાનની નિશાની છે, સ્ત્રીનું સ્વાભિમાન છે. હાથમાં બંગડી તો સ્ત્રીની કાંડાનું કહેવત છે. ભલા ને જેલની માલિકો આપણે આને ઉતારી તો આપણી સૌભાગ્યવંતીની નિશાની મટી જાય. અને ઈ મણિબેન એમ કહેવાય કે જેલરની હામાં, આખી જેલની હામાં બધી સ્ત્રીઓને ભેળા કરી અને લડ્યા. દેશની દીકરી આમાંથી શું શીખી હતી એ તો તમે કહો. આ દેશની દીકરી હું નો કરી શકે, હું કરી શકે એમ નહીં, હું નો કરી શકે એમ હું તમને કહું છું સાહેબ. ઈ મણિબેન હરેક સ્ત્રીને ભેળા થઈ અને આખો વિરોધ કર્યો કે અમે જેલવાસ ભોગવી છીએ તો અમે આ દેશની, ભારત દેશની આઝાદી માટે અમે કઈ ફેસિલિટી કે કઈ સગવડતા અમારે નથી જોતી, પણ અમારા હાથમાં જે બંગડી છે એ અમારી સૌભાગ્યવંતીની નિશાની છે, અમારી સ્ત્રીનું એમ કહેવાય કે કાંડાનું કવચ છે, અમે આને ન ઉતારીએ. એ મણિબેન કાંડાના જોરથી પોતાની હિંમતથી જેલની માલિકો લડે ને આ દેશની દીકરીએ ભલા માણસ ભેળી થઈ અને સાબરમતી સેન્ટ્રલ જેલની માલિકો સાહેબ એ બંગડી કાઢવાના નિયમને નાબૂદ કરીને દુનિયામાં દેખાડી દીધું. તો આ દેશની દીકરી કરી શકે, આ દેશની દીકરીનું ભલા માણસ સમર્પણ છે સાહેબ. ને આ બાજુ હું તમને વાત કરું સરદાર સાહેબનું પણ એવું સમર્પણ. જ્યારે ઇંગ્લેન્ડ થી જ્યારે સરદાર સાહેબને કોઈ વાઇસરોય કોઈ એને મળવા આવે અને આ બાજુ આઈએસ કરીને કોઈ ત્યાગી અધિકારી, અને એ અધિકારીની નજર જ્યારે મણિબેનના હાડલાની આમ ગઈ, જ્યારે હાડલાનો છેડો જે ડાયરો હતો ને બેનો એ ફાટેલો તૂટેલો જોયો અને ત્યાગી એમ કહે છે કે મણિબેન તમે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરના દીકરી છો, તમારે આવી ફાટેલી તૂટેલી હાડી તમારે થોડી પહેરે? ઇંગ્લેન્ડના વાઇસરોય તમારા બાપુજીને મળવા આવે છે, સરદાર સાહેબને મળવા. મણિબેનને બોલવાની બહુ ઓછી ટેવ હતી, વધારે બોલ્યા અને સરદાર સાહેબની વાત સાંભળી ગયા. ત્યાગીજી અહીંયા આવો તો ત્યાગીજીની બાજુમાં સરદાર સાહેબ જે ચશ્મા પહેરતા ને એ કાઢીને ત્યાગીને બતાવ્યો આમાં તો દાંડલી એક તૂટી ગયેલી છે, દાંડલો ચશ્માનો તૂટી ગયેલો. આ તમને ખબર છે કેટલા વર્ષથી મારા ચશ્માનો દાંડલો તૂટી ગયો છે? એ નહીં, 8 વર્ષથી મેં ચશ્માનો દાંડલો નથી બદલાવ્યો. અમારી ગરીબાઈ નથી, કેવળ ને કેવળ દેશની માટે, હિન્દુસ્તાનની માટે, આપણા ભારત દેશની માટે. પછી મણિબેન થી રહેવાનું ને મણિબેને કીધું ત્યાગીજી હવે તમે જે છેડો હતો પોતાની હાડીનો એ તૂટી ગયેલો હતો, એ તૂટી ગયેલો છેડો હાથમાં લઈ અને ત્યાગીની હામો રાખીને એમ કીધું તમે કીધું ને મારો છેડો ફાટી ગયેલો છે તો સાંભળી લો ત્યાગીજી
આ ફાટી ગયેલી જે મેં હાડી પહેરી છે ને, એ મારા બાપ સરદારની ગરીબાઈ નહીં, મારા બાપ સરદારની સચ્ચાઈ છે. આ દેશની માટેની સચ્ચાઈ છે, આ દેશની માટેનું સમર્પણ છે. ભલા માણસ ચાહે તો દુનિયામાં થારી કરી શકે, અને આવી હાડી મારી પાસે ચાર જ છે, ચાર જ છે, ને ઈ પણ ફાટેલી છે. ને પછી સરદાર સાહેબે કીધું, મારી દીકરી મણીબેન જે ખાદીથી કપડા બનાવે ને, ઈ જ કપડા હું પહેરું. આને દેશનું સમર્પણ કહેવાય, આને દેશનું બલિદાન કહેવાય, આને દેશનું ત્યાગ કહેવાય. આવી નેગ ટેગ અને ધર્મની ઈ તો પાણે પાણે વાત, સંતને સુરા નિપજાવતી આપણી ધરતીની અમીરાત. નેગ ટેગ અને ધર્મની પાણે પાણે